વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 5 અંગ્રેજીની અંદર લિટલ સ્ટેપ આપણે ભણી રહ્યા છીએ 4, 5, 6, જેની અંદર એક્ટિવિટી 2 વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમને પણ ઘણી વખત સ્વપ્ન આવતા હશે, તો અહીં આપણે એક ખિસકોલીના સ્વપ્નની વાત કરવાની છે. તો આજે તમારે અહીંથી જે સ્ટોરી વાંચવામાં આવે છે એ બરાબર સાંભળવાની છે અને વાંચતા શીખવાનું છે. બરાબર? તમે તૈયાર છો ને? ચાલો, તો આપણે આપણી સ્ટોરી શરૂ કરીએ. થોડા આપણા અક્ષરને મોટા કરી દઈએ. બરાબર? નામ છે ધ ડ્રીમિંગ સ્ક્યુરલ. શું નામ છે? ધ ડ્રીમિંગ સ્ક્યુરલ. ચાલો, તો આપણે શરૂ કરીએ. અહીં કેટ, રેબિટ, ડોંકી, કેમલ, એલિફન્ટ, સ્ક્યુરલ આટલા વાત કરે છે. તો કેટ, આ બે ટપકા છે ને સેજ બોલાય. કેટ સેઝ, હે શી ઇઝ સ્લીપિંગ ધેર. કેટ સેઝ, હે શી ઇઝ સ્લીપિંગ ધેર. બિલાડી કહે છે, શું તે ત્યાં સૂઈ રહી છે? રેબિટ સેઝ, કમ લેટ્સ વેકઅપ હર. રેબિટ સેઝ, કમ લેટ્સ વેકઅપ હર. શું બોલે છે રેબિટ? સસલું. વેકઅપ એટલે જગાડવું. ચાલો તેને આપણે જગાડીએ. ડોંકી સેઝ, સ્ક્યુરલ ગેટ અપ. ડોંકી સેઝ, સ્ક્યુરલ ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠવું. ડોંકી એટલે ગધેડું. ગધેડું કહે, ખિસકોલી જાગી જા. કેમલ સેઝ, યસ ગેટ અપ. કેમલ સેઝ, યસ ગેટ અપ. ઊંટ પણ એને કહે છે, હા હા જાગી જા. એલિફન્ટ સેઝ, કમ એન્ડ પ્લે વિથ અસ. એલિફન્ટ સેઝ, કમ એન્ડ પ્લે વિથ અસ. હાથી કહે છે, આવ અને અમારી સાથે રમ. કમ એન્ડ પ્લે. પ્લે એટલે રમવું. સ્ક્યુરલ સેઝ, બટ આઈ એમ પ્લેઇંગ. સ્ક્યુરલ સેઝ, બટ આઈ એમ પ્લેઇંગ. જુઓ, ખિસકોલી ખરેખર શું છે? સૂતી છે. પણ એ શું બોલી? આઈ એમ પ્લેઇંગ. હું તો રમી રહી છું. તો કેવી રીતે રમતી હશે? કેટ સેઝ, વોટ. કેટ સેઝ, વોટ. બિલાડી કહે, શું? કારણ કે એ તો ઊંઘે છે, તો કેવી રીતે રમતી હશે? ચાલો આગળનો અહીંયા અભ્યાસ કરીએ. રેબિટ સેઝ, રેબિટ સેઝ, યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. રેબિટ સેઝ, યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. તું રમી રહી નથી, પરંતુ શું કરી રહી છો? ઊંઘી રહી છો. મિત્રો, અહીં આપણે જે ક્રિયા ચાલુ હોય એ ભણવાનું છે. પ્લે એટલે રમવું, અને અહીં પ્લેઇંગ એટલે રમી રહી છે. તું રમી રહી નથી, પરંતુ શું કરી રહી છો? સ્લીપિંગ, ઊંઘી રહી છો. સ્ક્યુરલ સેઝ, નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. સ્ક્યુરલ સેઝ, નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ના, હું રમી રહી છું. કોની સાથે રમી રહી છું? એમ કહે છે જમ્બો, કે હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ, હુઈ જમ્બો. એલિફન્ટ સેઝ, હુઈ જમ્બો. હાથી કહે છે, જમ્બો કોણ છે? આ વળી નવું અહીં કોણ એવું જમ્બો વળી? સ્ક્યુરલ સેઝ, ધ બેબી એલિફન્ટ. સ્ક્યુરલ સેઝ, ધ બેબી એલિફન્ટ. જમ્બો કોણ છે? હાથીનું બચ્ચું. બેબી એટલે બચ્ચું. ડોંકી સેઝ, ડોંકી સેઝ, વેર ઇઝ હી. ડોંકી સેઝ, વેર ઇઝ હી. ગધેડું કહે છે, તે ક્યાં છે? વેર ઇઝ હી, તે ક્યાં છે? સ્ક્યુરલ જવાબ આપે છે, વેર ઇઝ હી, તે ક્યાં છે?
એટલે સ્ક્યુરલ છે એમને જવાબ આપે છે. શું જવાબ આપે છે? સ્ક્યુરલ જવાબ આપે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. સ્ક્યુરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહી છે. ફ્લાઇંગ એટલે ઉડવું. આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ સેઝ વોટ. હાથી કહે શું? એલિફન્ટ સેઝ વોટ. હાથી કહે શું? સ્ક્યુરલ સેઝ યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. સ્ક્યુરલ સેઝ યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. ખિસકોલી જવાબ આપે છે હા. અને હવે તે શું કર્યું છે એમણે? તો કે બેસી રહ્યું છે. હાથીનું બચ્ચું ક્યાં? ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ. હવે વાદળ પર બેસી રહ્યું છે. ત્યાર પછી આગળ આપણે વધીએ. સ્ક્યુરલ સેઝ યસ નાવ ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. એ આપણે જોયું. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. સ્ક્યુરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. સ્ક્યુરલ સેઝ કેચિંગ ધ સ્ટાર. બિલાડી કહે છે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે? તો ખિસકોલી જવાબ આપે છે કેચિંગ ધ સ્ટાર. કેચ એટલે પકડવું. તો તે તારા. સ્ટાર એટલે તારા. તે તારા પકડી રહ્યો છે. તે તારા પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. સસલું કહે છે તું શું કરી રહ્યો છે? રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. સ્ક્યુરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. સ્ક્યુરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. હું બેઠો છું. ક્યાં બેઠો છું? તો કે જમ્બો ઉપર. પહેલાં હાથીના બચ્ચા પર. આઈ એમ સિટિંગ ઓન જમ્બો. અને પછી આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. તો પુટિંગ એટલે મૂકવું. હું મૂકી રહ્યો છું. પોકેટ એટલે ખિસ્સો. અને સ્ટાર એટલે તારા. હાથીના બચ્ચા પર બેસી અને હું ખિસ્સામાં તારા મૂકી રહ્યો છું, અથવા તો આપણે કહીએ કે ભરી રહ્યો છું. રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ. હા 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 હા. રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ. હા 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 હા. સસલું કહે છે અરે તું સપનું જોવે છે. ડ્રીમિંગ. અને પછી હસવા લાગે છે બધા. હા 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 હા. તો મિત્રો આ ખિસકોલીનું સપન હતું. તો આપણે ફરીથી એકવાર આ સ્ટોરીને વાંચીશું. તો તમે બરાબર એના પર ધ્યાન આપજો. ઓકે, ચાલો તો આપણે સ્ટોરીને વાંચીએ. કેટ સેઝ હે શી ઇઝ સ્લીપિંગ ધેર. કેટ સેઝ હે શી ઇઝ સ્લીપિંગ ધેર. રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ હર. રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ હર. Donkey says, Squirrel, get up. Donkey says, Squirrel, get up. Camel says, yes, get up. Camel says, yes, get up. Elephant says, come and play with us. Elephant says, come and play with us. Squirrel says, but I am playing. Squirrel says, but I am playing. Cat says, what? Cat says, what? Rabbit says, you are not playing, you are sleeping. Rabbit says, you are not playing, you are sleeping. Squirrel says, no, I am playing with Jumbo. Squirrel says, no,
I am playing with Jumbo. Elephant says, who is Jumbo? Elephant says, who is Jumbo? Squirrel says, the baby elephant. Squirrel says, the baby elephant. Donkey says, what is he? Donkey says, where is he? Where છે? Donkey says, where is he? Squirrel says, flying in the sky. Squirrel says, flying in the sky. Elephant says, what? Elephant says, what? Squirrel says, yes, now he is sitting on a cloud. Squirrel says, yes, now he is sitting on a cloud. Cat says, where is he doing? Cat says, what is he doing? Cat says, what is he doing? Squirrel says, catching the stars. Squirrel says, catching the stars. Rabbit says, what are you doing? Rabbit says, what are you doing? Squirrel says, I am sitting on Jumbo. Squirrel says, I am sitting on Jumbo. I am putting the stars in my pocket. I am putting the stars in my pocket. Rabbit says, oh, you are dreaming. Ha 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 ha. Rabbit says, oh, you are dreaming. Ha 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 ha. તો આ રીતે આપણે પાઠનું વાંચન કર્યું. તમારે વાંચતા શીખવાનું છે અને નવા શબ્દોનો અર્થ જાણવાના છે. નવા વિડીયો સાથે આપણે મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.